સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ ભજ મન. વિજ્ઞાન એવું કહે છે બધું ગતિશીલ છે. એવરીથિંગ ઇઝ મૂવિંગ. ઇવન આ ભીત હોય, ભીત એમાં મોલેક્યુલ ફરતા હોય. આ સાયન્સનું શોધ છે. એટલે બધાની ગતિ છે, ગતિ. આજે ધૂન ચાલતી હતી, આજે ધૂનમાંથી એક પોઈન્ટ આવ્યો. ધૂન જે છે આપણે બોલીએ મંત્ર જાપ, મંત્ર, એ મંત્ર જે છે એ આપણી ઉર્જા જે હોય શરીરની, એ ઉર્જાને ગતિ કરાવે. એ મંત્ર. ત્રણ વસ્તુ છે યુનિવર્સમાં. એક મંત્ર, બીજું યંત્ર ને ત્રીજું તંત્ર. મંત્ર એક એનર્જી થઈ, શક્તિ. 10 ગેલનનું પેટ્રોલ હોય કેરવો, એના ઉપર તમે બેસો તમે ગતિ નહીં કરી શકો, એનર્જી છે. મંત્રને યંત્ર જોઈએ. યંત્રની અંદર તમે નાખો તો એ તમને તમારા ધારેલા ડેસ્ટિનેશને લઈ જાય. એ યંત્ર થયું. એટલે આપણું જે શરીર જે છે એ યંત્ર છે. મન છે એની અંદર એ યંત્ર મૂક્યું ભગવાને. મંત્ર જે છે એનર્જી છે. એટલે પોટેન્શિયલ વાળો મંત્ર તમે બોલો છો, એને ટ્રાવેલ કરાવવો હોય તો યંત્રની જરૂર પડે. આપણી જીભ એ યંત્ર થઈ. મન જે છે એ યંત્ર થયું. એ શબ્દ આપણે બોલ્યા મંત્ર. હવે એ મંત્ર અને યંત્ર, યંત્ર એટલે દાખલા તરીકે ગાડી, એમાં તમે ફ્યુઅલ ભર્યું, પણ એ ગાડીનું તંત્ર છે પાછું. એનો ડાયાગ્રામ દોરાય. સીધું ના હોય, ગાડી એમને એમ ના બને. એના બધા સ્પેર પાર્ટ્સના ડ્રોઈંગ થાય, એની બધી ઇચ એન્ડ એવરી આસ્પેક્ટ હોય ગાડીના, એની ડિટેલિંગ થાય. એની સીટ હોય, એના બ્રેક હોય, એની બધી વ્યવસ્થા હોય, એના ડાયાગ્રામ દોરાય. એ તંત્ર થયું. મંત્ર, યંત્ર અને તંત્ર, આ ત્રણનું કોમ્બિનેશન થાય તો જ મંત્ર સક્સેસફુલ જાય. જીભ બોલી ખરી, પહેલા જીભથી જ કંટાળી ગયેલો હોય. સ્વામિનારાયણ બોલે એમાંય લોચો, તાળી પાડવામાં લોચો. આ બધા જે બોડીના જે અવયવ છે એને જ્યારે ધૂન કરીએ ત્યારે એની અંદર જોડવાના, એ ભેગા થાય પછી તમારું જે ભજન હોય એને તમારી ઉર્જા સાથે કનેક્શન થાય ને એ ઉર્જાને એનું જે તંત્ર હોય ત્યાં લઈને ઊભું રાખે. જેમ પેલું નેવિગેટર પર મૂકી દો તમે, એટલે 50 મીટર જઈ રાઈટ ટર્ન લો, પછી લેફ્ટ ટર્ન લો, સ્ટ્રેટ જાઓ, આ બધી વસ્તુ કે પછી ઓછો ટ્રાફિક ક્યાં છે એ બતાવે. પાછું ગૂગલ પર જાઓ, 3-4 રસ્તા હોય પણ ઓછો ટ્રાફિક ક્યાં છે એ બતાવે. એમ શિક્ષાપત્રી જે છે એ નેવિગેટર છે આપણું. ઓછો ટ્રાફિકથી તમે ભગવાન પાસે કેમ ના વહેલા જાઓ એ બધું એની અંદર બતાવ્યું. એટલે આ બધી વસ્તુનું ફ્યુઝન કરવું પડે. ધૂન એકલી ચાલે નહીં, ધૂનની સાથે આપણું શરીર પહેલું, એ યંત્ર જોડાવવું જોઈએ. પછી એ યંત્ર જે છે એને મંત્રના તંત્રમાં લઈ જવું પડે. તો સ્વામિનારાયણ બોલ્યા આપણે કાલે મેં વાત કરી, સ્વામી વત્તા નાર વત્તા અયન ઇઝ ઇક્વલ ટુ સ્વામિનારાયણ. સ્વામી અને નાર આ બે સમજા, જીવનો સમૂહ, અને સ્વામિત્વ ભગવાનનું છે. પણ અયન શબ્દ જે છે એ અગત્યમાં ગતિ. અયન એટલે ગતિ. બધી વસ્તુ મૂવિંગ છે. આ તમારો મંત્ર અહીં છે, મંત્ર ફરે છે બધે.
ભલે ધૂન તમે ત્યાં બોલ્યા પણ એ ઘરના બધા મોલેક્યુલની અંદર ફિટ થાય એ આપણને ખબર ના પડે, એની અસર થાય. ફૂલ હોય ફૂલ, એના ઉપર તમે થોડું પાણી છાંટો તો એને લાઈવ રાખે છે. પાણી લાઈવ રાખે છે, સીધું લાઈવ રહે નહીં, પાણી એને લાઈવ રાખે. એમ આપણું ઘર છે, આ ઘર છે એ ગ્રોસ ફોર્મ છે, આ બોડી જે છે આપણું એ સટલ ફોર્મ છે, આ એક સૂક્ષ્મ શરીર છે, એ ભગવાનને રહેવાનું ઘર છે. એની અંદર પણ આપણું અવયવો જે ઇન્દ્રિયો જે છે એની અંદર સ્વામિનારાયણ મંત્રનો વ્યાપ થાય તો એ બોડી તમારું જે છે ભગવાન તરફ ગતિ કરાવનારું થાય અને થાય. એટલે મંત્ર જ્યારે આપણે બોલવા જઈએ ત્યારે પેલું યંત્રને કનેક્ટ કરવાનું. આપણું યંત્ર જે છે જેમ પેલા બધું જોઈ લે છે ને ગાડી ચલાવતા પહેલા ઓવર ઓઇલિંગ કરાવે છે, ડીઝલ બધું પુરાવે છે, બધું કરે. ડીઝલની જગ્યાએ જ્ઞાન, જેમ ડીઝલ પુરાવો છો એ આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. પછી એની અંદર તમારો જીવ જોડાયેલો હોવો જોઈએ. એ મંત્ર બોલીએ ત્યારે પહેલી ઇન્દ્રિયોને મંત્રમાં જોડવાની, પછી એ મંત્રના યંત્ર તંત્ર એવા સ્વામિનારાયણ ભગવાન એના આકારની અંદર એને લઈ જવાનો પ્રયત્ન કરવાનો. એટલે જે આપણે અહીંયા ધૂન બોલ્યા એ સુખ સ્વામીએ વાત લખી કે તમે જે કથા કીર્તન આદિ કરો છો એને અક્ષરધામમાં રહ્યા થકા ભગવાન સ્વામિનારાયણ અને મુક્તો એને જુએ છે. જ્યારે આપણે ધૂન બોલીએ ત્યારે આપણું ફોકસ ક્યાં આવવું જોઈએ? પરમાત્મા જે ધામમાંથી આવ્યા એ ધામના ધામી એવા સ્વામિનારાયણ ભગવાન, એનો મંત્ર, એનો હું જાપ કરું છું. આ એક અવેરનેસ, એનાથી આપણે મંત્ર બોલવાનો એ સીડ મૂકવાનું પહેલું, પછી બધી ફેકલ્ટીઝને એમાં જોડવાની, હાથને જોડવાનો તાળીમાં, જીભને જોડવાની ગાવામાં, મનને જોડવાનું મૂર્તિમાં, અને તમારો જે પ્રાણ શ્વાસ એ શ્વાસને પણ મંત્ર સાથે જોડવાનો. પછી આપણે મંત્ર જાપ કરીએ એનો અયન નારાયણ અયન ગતિ એ તમને પરમાત્માના આકાર તરફ કરાવે. સહજાનંદ સ્વામી મહારાજની આ મંત્રનું વિજ્ઞાન છે. જય સ્વામિનારાયણ. આ રીતના